હેલો એવરીવન, કેમ છો બધા? આઈ એમ પ્રોફેસર નિલેશ ખંડેરિયા ફ્રોમ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે લેબર કોસ્ટિંગ ચેપ્ટરનો સમ નંબર 16 કાઉન્ટ કર્યો હતો. હવે આજના લેક્ચરમાં લેબર કોસ્ટિંગ ચેપ્ટરનો સમ નંબર 17 આપણે કાઉન્ટ કરવાના છીએ. તો થશે સર હવે એમાં નવું શું છે તે આપણે 17-18 સમ સુધી આપણે પહોંચ્યા. તો જો આ ક્વેશ્ચનમાં નવું છે કે તમને દર વખતે તમે જોવા જાઓ તો તમને ડાયરેક્ટલી શું આપી દેતા હતા, તો કે ભાઈ કહી દેતા હતા કે ભાઈ આ મેથડ પ્રમાણે, એટલે કે કાં તો તમને રોવન કહેશે આઈધર હેલ્સે, જેટલી પણ આપણે મેથડ સ્ટડી કર્યા હતા, કાં તો તમને કહી દેતા હતા એ પ્રમાણે વેજ ફાઇન્ડ કરો, કાં તો તમને કહી દેતા હતા લેબર ટર્નઓવર રેટ, અને ઘણી બધી વાર આપણને ટોટલ વેજ ફાઇન્ડ કરવાનું કીધું હતું. હવે આ સમમાં કેવું છે કે તમને છે ને એક મેથડ પ્રમાણે ટોટલ વેજ આપ્યો હશે, એની ઉપરથી તમારે કાં તો ટાઈમ સેવ્ડ આઈધર ટાઈમ અલાઉડ એવું કંઈક ફાઇન્ડ કરવાનું કીધું હશે, અને એના આધારે પછી કોઈ બીજી મેથડનો વેજ ફાઇન્ડ કરવાનું કીધું હશે. તો બસ આ જ આ સમમાં નવું છે. તો ચાલો શરૂ કરીએ આજનો આ લેક્ચર. હવે સૌથી પહેલા ક્વેશ્ચન રીડ કરીએ તો આપણને શું કીધું છે? મિસ્ટર એક્સ હેઝ ટેકન 36 hours to complete a work. Labor rate per hour is ₹5. He earns 216 as the total wages. કીધું તું ટોટલ વેજીસ તમને આપ્યા છે, એ કેટલા અર્ન કરે છે એ પ્રમાણે એકોર્ડિંગ ટુ રોવન પ્લાન. અને એ કયા પ્લાનમાં છે? તો કે રોવન પ્લાન પ્રમાણે એને લેબર વેજ મળે છે. ફાઇન્ડ આઉટ હિઝ વેજીસ એકોર્ડિંગ ટુ હેલ્સે પ્લાન એન્ડ પીસ રેટ સિસ્ટમ. એટલે કે એક પ્લાન પ્રમાણે તમને વેજ આપ્યો છે, હવે એના ઉપરથી તમને બીજા પ્લાન પ્રમાણેનો વેજ ફાઇન્ડ કરવાનો છે. તો ચાલો કેલ્ક્યુલેટ કરી લઈએ આ સમ. હવે જો અહીંયા ક્વેશ્ચનમાં તમને આપ્યું છે મિસ્ટર એક્સ કમ્પ્લીટ અ વર્ક ઇન 36 hours. એટલે કે ઈ માણસ, એટલે કે મિસ્ટર એક્સ છે, એ કેટલા કલાકમાં કામ કમ્પ્લીટ કરે છે? તો કે 36 hours. એટલે કે સિમ્પલી જો જેટલી આપણને ખબર પડતી જાય એટલું પહેલા લખતા જઈએ. એટલે કે સિમ્પલી ટાઈમ ટેકન શું છે? તો કે 36 hours. ધેન આફ્ટર હવે તમને એનો રેટ પર અવર ત્યાં તમને શું આપ્યો છે? તો કે ત્યાં તમને રેટ પર અવર આપ્યો છે ₹5. તો અહીંયા ટાઈમ રેટ કેટલો છે? તો કે ₹5 તમને આપેલો છે. આના ઉપરથી આપણે આગળ વધશો અને એને ટોટલ વેજ કેટલું મળે છે? તો કે ટોટલ વેજ એને મળે છે, ટોટલ વેજીસ એને મળે છે કેટલા? તો કે ₹216. તો અહીંયા ₹216. હવે જો તમે જોવા જાઓ તો એને ટાઈમ ટેકન પ્રમાણે એનો લેબર રેટ કેટલો છે? તો કે લેબર રેટ પર અવર છે ₹5. તો એના ઉપરથી તમને એટલી ખબર પડી શકે કે એનો ટાઈમ વેજ કેટલો હશે. કારણ કે સિમ્પલી સ્ટેપ બાય સ્ટેપ તમને દર વખતે આપણે સમજાવ્યું છે કે અલ્ટિમેટલી હેલ્સે પ્લાન હોય કે રોન પ્લાન હોય, બેઝિક ફોર્મ્યુલા શું થાય છે? તો કે ટાઈમ વેજ પ્લસ બોનસ. બરાબર, એટલા માટે તમને દર વખતે ત્યાં આપણે રિવાઇઝ કરાવતા હતા, જેથી તમને છેલ્લે સુધી યાદ રહી જાય. તો ટાઈમ વેજ તમને એના ઉપરથી મળી જશે, બીકોઝ એને જેટલા કલાકો લીધા હોય એ પ્રમાણે એને ટાઈમ વેજ મળતો હોય. એટલે કે બોનસની અમાઉન્ટ પણ તમને મળી જશે. હવે બોનસની અમાઉન્ટમાંથી ટાઈમ સેવ્ડ આઈધર એ બધી વસ્તુ પણ તમને ઇઝીલી મળી જશે. તો આવી રીતના કંઈક આ સમ થશે. હવે સિમ્પલી હું શું કરીશ? તો કે રોવન પ્લાન પ્રમાણે એનું ફોર્મ્યુલા મૂકી દઈશ. તો એ પહેલા તો રોવન પ્લાન એનું બેઝિક ફોર્મ્યુલા શું થાય? તો કે ટાઈમ વેજ પ્લસ બોનસ. હવે જો રોવન પ્લાન પ્રમાણે એને કેટલા રૂપીસ મળે છે? તો કે એને ટોટલ રૂપીસ, એટલે કે ટોટલ વેજ મળે છે ₹216 ઇઝ ઇક્વલ ટુ ટાઈમ વેજ. હવે ટાઈમ વેજનું ફોર્મ્યુલા શું થાય? તો કે ટાઈમ ટેકન ઇન્ટુ ટાઈમ રેટ આઈધર રેટ પર અવર પ્લસ. હવે રોવન પ્લાન પ્રમાણે અલ્ટિમેટલી ફોર્મ્યુલા શું થાય બોનસનું? તો જો તમને ખબર હોય તો અહીંયા બોનસનું ફોર્મ્યુલા અહીંયા થાય છે ટાઈમ વેજ ઇન્ટુ ટાઈમ સેવ્ડ અપોન ટાઈમ અલાઉડ. આવું કંઈક ફોર્મ્યુલા થાય છે. હવે જો આને આપણે આગળ વધારીએ તો શું થશે? તો કે ભાઈ અહીંયા 216 ઇઝ ઇક્વલ ટુ ટાઈમ ટેકન કેટલો છે? તો કે 36 hours ઇન્ટુ ટાઈમ રેટ કેટલો છે? તો કે 5. હવે પ્લસ છે ને હું એઝ ઇટ ઇઝ અહીંયા લખું છું. હવે 36 ઇન્ટુ 5 કરો તો કેટલા આવે? તો કે ₹180. કેટલા આવે? તો કે ₹180. તો અહીંયા 216 માઇનસ 180. હવે અહીંયા તો એઝ ઇટ ઇઝ રહેશે, તો અહીંયા હું લખું હવે ટાઈમ વેજ. હવે જો પ્લસ તમને બધાને ખબર હોય તો ટાઈમ સેવ્ડનું ફોર્મ્યુલા શું થાય? તો કે ટાઈમ અલાઉડ માઇનસ ટાઈમ ટેકન. જો અહીંયા તમને રફલી કેલ્ક્યુલેશન બતાવું છું, પછી હું ઇરેઝ કરી નાખીશ. અહીંયા જો અહીંયા ટાઈમ સેવ્ડનું ફોર્મ્યુલા શું થાય? તો કે ટાઈમ અલાઉડ માઇનસ ટાઈમ ટેકન. આવું કંઈક ફોર્મ્યુલા થાય. હવે આને હું થોડુંક ચેન્જ કરું તો આવી રીતના લખી શકું કે ટાઈમ અલાઉડ ઇઝ ઇક્વલ ટુ અલાઉડ. હવે આને હું શું કરું છું? તો કે ઇક્વલ્સ ટુ ને ઓલી સાઈડ લઈ જાઉં છું. તો અહીંયા ટાઈમ સેવ્ડ પ્લસ, હવે જો અહીંયા ઇક્વલ્સ ટુ ને આ સાઈડ આ માઇનસમાં છે,
ઓલી સાઈડ વહી જશે તો પ્લસમાં થઈ જશે તો કે યસ. તો અહીંયા ટાઈમ ટેકન. તો અહીંયા ટાઈમ અલાઉડ ઇઝ ઇક્વલ ટુ આવું પણ વર્ડ યુઝ કરી શકો કે નહીં, ટાઈમ સેવ્ડ પ્લસ ટાઈમ ટેકન. તો હું કંઈક આવી રીતના જ અહીંયા મૂકવાનો છું. તો જો કેલ્ક્યુલેશન આગળ વધારીએ. હવે હું સિમ્પલી શું કરું છું તો કે ટાઈમ સેવ્ડ ને તો એઝ ઇટ ઇઝ રહેવા દઉં છું, ટાઈમ સેવ્ડ અપોન ટાઈમ અલાઉડ બરાબર હું અહીંયા શું કરીશ તો કે ટાઈમ ટેકન પ્લસ ટાઈમ સેવ્ડ. આ કેમ આવ્યું એ હમણાં જ આપણે સમજ્યું. હવે જો ટાઈમ વેજ છે અહીંયા ઇક્વલ્સ ટુ, હવે જો આ ટાઈમ વેજનું પણ હું કેલ્ક્યુલેશન લખી શકીશ તો કે યસ. તો અહીંયા જોવા જઈએ તો 216 માઇનસ 180 કરો તો કેટલા આવે તો કે 36 રૂપીસ. તો અહીંયા હું લખી નાખું 36. હવે ટાઈમ વેજ જોવા જાવ તો અહીંયા કેટલો થયો હતો તો કે જો 36 into 5 ઈ જ આપણને ટાઈમ વેજ મળશે તો કે યસ. તો અહીંયા 180, તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ 180 પ્લસ ટાઈમ સેવ્ડ. હવે અહીંયા જો આપણે જોવા જઈએ તો ટાઈમ ટેકન તમને આપ્યો છે કે નહીં તો કે યસ. ટાઈમ ટેકન કેટલો છે તો કે 36 અવર્સ. તો અહીંયા 36 અવર્સ પ્લસ ટાઈમ સેવ્ડ આપણને આપ્યો નથી તો એઝ ઇટ ઇઝ હું અહીંયા લખું છું ટાઈમ સેવ્ડ. હવે આપણે ભૂલથી અહીંયા પ્લસ પ્લસ કરી નાખ્યા છે, અહીંયા મલ્ટિપ્લિકેશન આવે. ફોર્મ્યુલામાં સાચું લખ્યું પણ અહીંયા આપણાથી મિસ્ટેક થઈ ગઈ. હવે અહીંયા જોવા જાવ તો અહીંયા ઇક્વલ્સ ટુ ની આ સાઈડ આ છે વસ્તુ, એ શું છે તો કે ડિવિઝનમાં છે. હવે ઇક્વલ્સ ટુ ની આ સાઈડ લેવી હોય તો મારે મલ્ટિપ્લિકેશનમાં થઈ જશે તો કે યસ. તો અહીંયા થશે 36. હવે 36 પ્લસ ટાઈમ સેવ્ડ ઇઝ હવે 180 ઇન્ટુ ટાઈમ સેવ્ડ. તો આમ લખી શકું 180 ટાઈમ સેવ્ડ આવી રીતના લખી શકું તો કે યસ. હવે અહીંયા હું શું કરીશ તો કે બ્રેકેટ ઓવર કરીશ. હવે બ્રેકેટ ઓવર કરીશ તો શું થશે તો કે 36 ઇન્ટુ 36 કરીએ તો કેટલા આવશે તો કે જો અહીંયા 36 ઇન્ટુ 36 તો કેટલો આન્સર આવે તો કે 1296 પ્લસ 36 ટાઈમ સેવ્ડ ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે 180 ટાઈમ સેવ્ડ. હવે હું શું કરીશ તો કે હવે સિમ્પલી હું સિમ્પ્લિફિકેશન કરીશ એટલે મને ટાઈમ સેવ્ડ કેટલી અમાઉન્ટ મળે છે એ આપણને મળી જશે. તો અહીંયા હવે જો ટાઈમ સેવ્ડ છે અહીંયા છે 36 અને અહીંયા છે 180. હવે ઇક્વલ્સ ટુ ની આ સાઈડ છે આ પ્લસમાં છે, ઇક્વલ્સ ટુ ની ઓલી સાઈડ જાવ તો માઇનસમાં થઈ જશે તો કે યસ. તો અહીંયા 1296 ઇઝ ઇક્વલ ટુ 180 ટાઈમ સેવ્ડ માઇનસ 36 ટાઈમ સેવ્ડ. હવે હું શું કરીશ તો કે 1296 ઇઝ ઇક્વલ ટુ 180 માંથી જો તમે 36 માઇનસ કરો તો કેટલા આવે તો કે 144. તો અહીંયા હું લખી નાખીશ 144 ટાઈમ સેવ્ડ. હવે અહીંયા હું શું કરીશ તો કે ઇક્વલ્સ ટુ ને આ સાઈડ કાંઈ ન હોય તો અહીંયા મલ્ટિપ્લિકેશન હોય કે નહીં તો કે યસ. હવે અહીંયા ઇક્વલ્સ ટુ ને આ સાઈડ 144 મલ્ટિપ્લિકેશનમાં છે, ઇક્વલ્સ ટુ ની આ સાઈડ લઈ લઉં તો ડિવિઝનમાં થઈ જશે તો કે યસ. તો અહીંયા ટાઈમ સેવ્ડ ઇઝ ઇક્વલ ટુ 1296 ડિવાઈડ બાય 144. તો અહીંયા ટાઈમ સેવ્ડ ઇઝ ઇક્વલ ટુ કેલ્ક્યુલેશન કરીએ તો 1296 ડિવાઈડ બાય 144 તો કેટલો આન્સર આવે તો અહીંયા આવે છે 9 અવર્સ. 9 અવર્સ આ શું થયું તો કે ટાઈમ સેવ્ડ. હવે આમાંથી આપણને ટાઈમ સેવ્ડ મળ્યું. હવે જો આપણને ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે તો કે આપણને ડાયરેક્ટલી કીધું નથી ટાઈમ સેવ્ડ ફાઇન્ડ કરવાનું, પણ આપણને અલ્ટિમેટલી આની જરૂર પડશે. શું કામ એને કે તમને જો ક્વેશ્ચનમાં શું કીધું છે તો કે ફાઇન્ડ આઉટ હિઝ વેજીસ એકોર્ડિંગ ટુ હેલ્સે પ્લાન એન્ડ પીસ રેટ પ્લાન. હવે જો આપણને પીસ રેટમાં શેની જરૂર પડે તો કે ટાઈમ અલાઉડની, એ પણ તમને ક્વેશ્ચનમાં ડાયરેક્ટ નથી આપ્યું. અને આપણને હેલ્સેમાં શેની જરૂર પડે તો કે ટાઈમ સેવ્ડની પણ જરૂર પડે અને ટાઈમ અલાઉડની પણ જરૂર પડે. તો બે વસ્તુ તમને ટાઈમ સેવ્ડ અને ટાઈમ અલાઉડ તમને ક્વેશ્ચનમાં આપી નથી. હવે એના સિવાય તમે કોઈ પણ પ્લાન છે ફાઇન્ડ તો કરી શકવાનું નથી. તો ડાયરેક્ટલી તમને ટાઈમ સેવ્ડની જરૂર નથી, પણ જો તમારે વેજ ફાઇન્ડ કરવા હોય હેલ્સે અને પીસ રેટ પ્રમાણે તો આપણને એની જરૂર છે. તો જો આપણને અહીંયા મળી ગયું છે ટાઈમ સેવ્ડ તો ટાઈમ અલાઉડ પણ આપણને સિમ્પલી મળી જશે તો કે યસ. તો જોઈએ તો ટાઈમ અલાઉડ ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે ટાઈમ ટેકન પ્લસ ટાઈમ સેવ્ડ. હવે અહીંયા જોવા જાવ તો ટાઈમ અલાઉડ ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે ટાઈમ ટેકન કેટલો છે તો કે ટાઈમ ટેકન છે 36 અવર્સ પ્લસ ટાઈમ સેવ્ડ આપણને કેટલો મળ્યો તો કે 9 અવર્સ. તો પ્લસ 9 કરો તો કેટલા આવે તો કે 45 અવર્સ. આ આપણું શું થઈ ગયું તો કે ટાઈમ અલાઉડ. 45 અવર્સ આપણને શું મળ્યું તો કે ટાઈમ અલાઉડ. હવે આ બધી વસ્તુ તમને આપી છે, ટાઈમ ટેકન આપ્યું છે, ટાઈમ રેટ આપ્યો છે, ટાઈમ સેવ્ડ આપ્યું છે અને ટાઈમ અલાઉડ આપણને મળી ગયું. તો હવે આના ઉપરથી તમને ગમે એ મેથડ પૂછે એના ઉપરથી તમે સમ કેલ્ક્યુલેટ કરી શકો. તો ફટાફટ ચાલો અહીંયા પણ આપણને બે મેથડ પૂછી છે, કઈ કઈ તો કે હેલ્સે અને પીસ રેટ, તો એ પણ કેલ્ક્યુલેટ કરી લઈએ. હવે અહીંયા આપણે જોઈએ તો પેલા વેજીસ એઝ પર હેલ્સે
પ્લાન. હવે વેજીસ એઝ પર હેલ્સે પ્લાન કેટલો થશે તો કે અહીંયા પહેલા થોડુંક ફોર્મેટિંગ સારું કરી લે અહીંયા. હવે જો પહેલા તો બેઝિક ફોર્મ્યુલા તમને બધાને ખબર છે. શું થાય તો કે વેજ ઇઝ ઇક્વલ ટુ ટાઈમ વેજ પ્લસ બોનસ. હવે હેલ્સેમાં તમે જોવા જાઓ તો હેલ્સેમાં તમને બોનસ મળે છે કેટલા પર્સન્ટ તો કે 50% ઓફ ટાઈમ સેવ્ડ તમને બોનસ મળે છે. તો અહીંયા જોવા જાઓ તો ટાઈમ વેજનું ફોર્મ્યુલા તો કે અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરી લીધું છે, તો અહીંયા હું પાછું ફોર્મ્યુલા પણ લખતો નથી, ડાયરેક્ટ લખી નાખું છું. ચલો આપણે લખી લઈએ ટાઈમ ટેકન ઇન્ટુ ટાઈમ રેટ પ્લસ બોનસનું ફોર્મ્યુલા શું થશે તો કે 50% ટાઈમ સેવ્ડ ઇન્ટુ ટાઈમ રેટ. આ ફોર્મ્યુલા કોનું થશે તો કે બોનસનું. હવે જો અહીંયા ટાઈમ વેજ તો તમે કેલ્ક્યુલેટ કર્યું છે તો અહીંયા આપણે ડાયરેક્ટ લખી નાખીએ 180 રૂપીસ પ્લસ 50%. હવે ટાઈમ સેવ્ડ કેટલું છે તો કે ટાઈમ સેવ્ડ આપણને મળ્યું 9 અવર્સ અને ટાઈમ રેટ કેટલો છે તો કે ટાઈમ રેટ આપણને આપ્યો છે 5. હવે અહીંયા 180 હવે 9 ઇન્ટુ 5 એટલે કેટલા થશે તો કે 45. હવે 45 ના 50% કેટલા થાય તો કે 22.5 રૂપીસ. તો અહીંયા હું લખી નાખીશ ડાયરેક્ટ 22.5. હવે 180 માં જો તમે પ્લસ 22.5 કરો તો કેટલા આવે તો કે 202.5 રૂપીસ. તો અહીંયા આપણે લખી નાખશું 202.5 રૂપીસ. આ આપણને વેજ મળ્યું કઈ મેથડ પ્રમાણે તો કે હેલ્સે પ્લાન પ્રમાણે. કેટલું વેજ મળ્યું તો કે 202.5 રૂપીસ. હવે એવી જ રીતના આપણે સેકન્ડ મેથડથી ફાઇન્ડ કરશું. કઈ આપણને કીધી છે તો કે આપણને કીધી છે પીસ રેટ સિસ્ટમ. તો આપણે લખી લઈએ શું તો કે wages as per piece rate system. એ કેટલું થશે તો એ આપણે કેલ્ક્યુલેટ કરીએ. સૌથી પહેલા આપણે લખશું ફોર્મ્યુલા. હવે આપણે શું કરશું તો કે અહીંયા ફોર્મ્યુલા લખીએ પીસ વેજ ઇઝ ઇક્વલ ટુ પીસ વેજના તમારી પાસે એટલે કે પીસ રેટ સિસ્ટમના તમારી પાસે બે ફોર્મ્યુલા છે. એક તો તમને જ્યારે યુનિટ પ્રોડ્યુસ્ડ ઇન્ટુ રેટ પર યુનિટ આપ્યું હોય તો એ જ એપ્લાય કરવાનું, પણ અહીંયા આપણને એ તો આપ્યું નથી. પણ અહીંયા આપણને શું આપ્યું છે ટાઈમ અલાઉડ ઇન્ટુ ટાઈમ રેટ. તો અહીંયા આપણે એ ફોર્મ્યુલા યુઝ કરશું. શું તો કે ટાઈમ અલાઉડ ઇન્ટુ ટાઈમ રેટ એટલે કે રેટ પર અવર. હવે ટાઈમ અલાઉડ કેટલો આપણને મળ્યો તો કે 45 અવર્સ ઇન્ટુ ટાઈમ રેટ કેટલો છે તો કે 5. હવે જો 45 ઇન્ટુ તમે 5 કરો તો કેટલો આન્સર આવે તો કે અહીંયા આપણો આન્સર આવશે 225 રૂપીસ. તો અહીંયા આપણને પીસ રેટ મળી ગયું કેટલા રૂપીસ તો કે 225 રૂપીસ. હવે ઘણીવાર તમને એક્ઝામમાં આવી રીતના પણ ક્વેશ્ચન પૂછે છે 7 માર્ક્સ માટે. તો આ સાથે જ આપણો સમ થઈ છે કમ્પ્લીટ. જો કાંઈ પણ તમને આ ક્વેશ્ચનમાં ક્વેરી હોય તો નીચે તમે કમેન્ટ કરી શકો છો. જો છેલ્લે તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નવા વિડીયોમાં નવા સમ સાથે. ટિલ ધેન ટેક કેર, બાય બાય.